હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો કોન્સ્ટેબલની એક્ઝામ ઘણા ખરા પહેલી વાર આપતા હોય છે, તો એમને ખબર ના હોય તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે એક્ઝામ પહેલા શું શું તૈયારી રાખવી જોઈએ એની વાત કરીએ પહેલા. તો એક્ઝામ પહેલા આપણે જે કોલ લેટર આવશે, કદાચ 5 કે 6 તારીખે નીકળશે, 10 દિવસ પહેલા નીકળશે, બરાબર. તો કોલ લેટર જે આવે છે એ ખાસ એકવાર આખું રીડિંગ કરી લેવાનું છે. કોલ લેટરમાં જેટલી પણ સૂચનાઓ છે બધી, અને એ સૂચનાઓ પ્રમાણે તમારે ફોલો કરવાનું રહેશે. અને કોલ લેટર જ્યારે તમે નીકાળવા જાઓ છો ત્યારે એની એ પીડીએફ છે એ આખી 2 પેજમાં કાઢવાની હોય છે. તો 2 પેજમાં કાઢો, અલગ અલગ કાઢવાની હોય છે. અમુક એવું કરતા હોય છે કે એક આગળ અને પાછળ એવી રીતના પ્રિન્ટ કરતા હોય છે, તો એવી ના કરો. મહેરબાની કરીને 2 હોય તો 2 અલગ અલગ પેજમાં રાખો, અને બને ત્યાં સુધી 2 પ્રિન્ટ કરાવી લો. કદાચ એક ખોવાઈ જાય તો બીજી પ્રિન્ટ મદદરૂપ થાય. એટલે એ પ્રિન્ટ છે એ બીજા તમારી સાથે કદાચ કોઈ પણ મિત્ર આવતા હોય, કદાચ સાથે એક્ઝામ આપવા જવાના હોય તો એને પણ શેર કરી દો, અને એને કદાચ એક પ્રિન્ટ આપી દો. કદાચ ખોવાઈ જાય તો કામ લાગે એટલા માટે. ઘણા ખરાને પછી છેલ્લા ટાઈમે ખોવાઈ જતી હોય છે, અને પછી એક્ઝામ સેન્ટરે પહોંચ્યા પછી શોધતા હોય છે કે આજુબાજુ કઈ ઝેરોક્સ છે કે નહીં, પણ ત્યાં મળતું નથી હોતું, એટલે પછી પ્રોબ્લેમ થાય છે. એટલે આટલું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી એક વસ્તુ રાખવાનું કે કોલ લેટર છે એ કોલ લેટરમાં જેટલી સૂચનાઓ છે એ ખાસ વાંચી લેવી. પછી સાથે સાથે ત્યાં મેન્શન કરેલો છે કે આઈડી પ્રૂફ કયું લઈ જવું. તો આઈડી પ્રૂફ છે તમારા કોલ લેટરમાં જે નામ છે, આખું નામ છે, બરાબર, સરનેમ સાથે. જેમ કે કોઈકની સરનેમ શરૂઆતમાં આવતી હોય છે, કોઈકની લાસ્ટમાં આવતી હોય છે, એ પ્રમાણનું તમારી જોડે આઈડી પ્રૂફ હોય તો એ આઈડી પ્રૂફ સાથે લઈ જવું, બરાબર. ઓરિજિનલ આઈડી પ્રૂફ સાથે રાખવાનું, જેમાં આધાર કાર્ડ હોય છે, પાન કાર્ડ હોય છે, ચૂંટણી કાર્ડ હોય છે, ડ્રાઇવિંગ લાયસન્સ હોય છે. આ બધા ચાલી જાય છે, બરાબર. તો નામ સરખું કમ્પ્લીટ મેચ થવું જોઈએ, બરાબર. એવું નામ હોય તો જ એ આઈડી પ્રૂફ તમારી સાથે લઈ જવાનું, બરાબર. એટલે માન્ય રહેશે. બાકી અલગ અલગ નામ હોય તો પ્રોબ્લેમ થશે. એટલા માટે તો આ આઈડી પ્રૂફ સાથે ખાસ જરૂરી છે, તો એ લઈ જજો. પછી કોલ લેટર છે અલગ અલગ પ્રિન્ટ કરાવવાની હોય છે, તો એ તો વાત કરી દીધી આપણે અગાઉ. પછી મેન ખાસ ઘણા ખરા એવું કરતા હોય છે કે આપણે 2-3 રૂપિયાવાળી પેન આવે છે, પેલી સાઇનોસોફ્ટ, એ લઈ જતા હોય છે અને પછી એક્ઝામ આપતા હોય છે. તો એવું ના કરો, કેમ કે ઘણા ખરાને ફરક પડતો હોય છે. જે રાઉન્ડ કરવાનું હોય છે એ જાડી પોઈન્ટ વાળી પેન આવે છે, એ ખાસ લઈ જાય. જાડી પોઈન્ટના કારણે તમારો 5-6 મિનિટનો ફરક પડી જશે. ટોટલ 200 ક્વેશ્ચનો રાઉન્ડ કરવાના હોય છે, એટલે 5-6 મિનિટનો ફરક પડે એટલે બહુ ઘણી વાત કહેવાય. કોમ્પિટિટિવ એક્ઝામમાં ટાઈમિંગનો બહુ મારામારી હોય છે, એટલે જાડા પોઈન્ટ વાળી બોલપેન લઈ જજો, એટલે તમને ખૂબ યુઝફુલ થશે. ફટાફટ રાઉન્ડ થઈ જાય એટલા માટે. પછી ઘડિયાળ ખાસ લઈ જવી. ઘડિયાળ છે એ કાંટા આવે છે એ લઈ જવાની. ડિજિટલ ઘડિયાળ માન્ય નથી અને લઈ જવા દેતા નથી. એટલે બને ત્યાં સુધી કાંટાવાળી ઘડિયાળ એટલા માટે લઈ જાવ કે તમે ટાઈમિંગ જોઈ શકો છો. ટાઈમ તમારે કેટલો વધ્યો, કેટલા ટાઈમમાં શું અટેમ્પ્ટ કરવા, કેટલા કરવા, એ બધું ટાઈમના આધારે થતું હોય છે. એટલે ઘડિયાળ સાથે ખાસ રાખવી, કેમ કે ત્યાં દિવાલ ઉપર ક્યાંય ઘડિયાળ કદાચ ના હોય તો તમે તમારી ઘડિયાળમાં જોઈ શકો છો. એટલે ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ આપતી વખતે. એટલે બધાને ટાઈમ ખૂટવાનો જ હોય છે, એવું હોય. એટલા માટે ઘડિયાળ સાથે હોય તો તમને આઈડિયા આવે કે આપણે કેટલા ટીક કરવા છે ને એ બધું, બરાબર. પછી એક વસ્તુ છે કે ઘણા ખરાનો વારંવાર ક્વેશ્ચન આવતો હોય છે કે કેટલા ટીક કરવા, શું કરવું, એ બધું, બરાબર. તો વધારે ટાઈમ જાય એવા ક્વેશ્ચન હોય તો તમારે શું કરવાનું છે, એને કરી દેવાના છે, મતલબ સ્કીપ કરી દેવાના છે. એવું લાગે કે હા હવે મારે આ વસ્તુ છે, કદાચ રીઝનિંગ છે, રીઝનિંગમાં કોઈકને બ્લડ રિલેશનશિપમાં કદાચ નથી આવડતું ક્વેશ્ચન, અને એમાં ટાઈમ જાય છે, તો આપણે શું કરવાનું, એ પ્રશ્ન છોડી દેવાનો છે. કદાચ 1 મિનિટ કે 2 મિનિટ થઈ ગઈ તો આપણે છોડી દેવાનું, વધારે ટાઈમ લેવાનું નહીં. કે એવું નહીં કે મને આવડે છે ને આ પ્રશ્ન સોલ્વ કરી દઈશ, એને 5 મિનિટ લઈ લે એ ક્વેશ્ચન, અને પછી તમને આવડી ગયું તો એ કોઈ મતલબ નથી. 5 મિનિટના કારણે બીજા ક્વેશ્ચનો છે એ 5-6 ક્વેશ્ચનો છૂટી જાય. એટલે માટે વધારે ટાઈમ જાય તો તમારે સ્કીપ કરી દેવાનું. સ્કીપ મતલબ ટીક નહીં કરવાનું, રાઉન્ડ કરી દેવાનું પેપરમાં, કે પછી છેલ્લે કદાચ ટાઈમ બચે તો આ પ્રશ્ન હું સોલ્વ કરીશ. એવી રીતના તમારે રાઉન્ડ કરી અને પછી છેલ્લે જે થોડા 2-3 પ્રશ્નો હાર્ડ લાગતા હોય, ટાઈમ લેવા આવડતા હોય પણ ટાઈમ લેતા હોય તો એને છેલ્લે રાખવાના, એવું ધ્યાન રાખવું જોઈએ. પછી એક્ઝામના દિવસે શું કરવું જોઈએ, એક્ઝામ ત્યારે પેપર હોય ત્યારે શું કરવું જોઈએ. તો એક્ઝામ સેન્ટર કદાચ કોઈકને દૂર હોય, બરાબર, કોઈકને સૌરાષ્ટ્રથી કદાચ સુરત સેન્ટર આવ્યું, બરાબર, એક્ઝામનું, તો શું કરવાનું, આગલા દિવસે જતું રહેવાનું. આગલા દિવસે જઈ અને ત્યાં એક્ઝામ સેન્ટર, એક્ઝામ ક્યાં છે એ સ્કૂલ પણ જોઈ આવવાની. બધું આજુબાજુ રહેવાની સુવિધા એટલી નજીક રાખવાની કે આપણે એક્ઝામ સેન્ટરે ફટાફટ ચાલીને પણ જતા રહીએ એવું. અને આગલા દિવસે આપણે સીટ નંબર કન્ફર્મ કરીને આવવાનું, અને બધું ખબર હોવું જોઈએ કે હા આ સ્કૂલ છે મારી ફાઇનલ, બરાબર. એટલે આગલા દિવસે આપણને ખ્યાલ આવી જાય તો આપણે એક્ઝામના દિવસે ઝડપથી જતા રહીએ. એટલે એ ખાસ ધ્યાન રાખવું. ઘણા ખરા એવું થતું હોય છે કે કદાચ 60 કિલોમીટર છે તો આપણે બાઇક લઈને જતા રહીશું,
એટલે નજીક હોય તો વાંધો નહીં, પણ કદાચ દૂર હોય તો એને આગલા દિવસે જતું રહ્યું. અને ઘણા ખરા નજીક હોય તો બાઇક લઈને જવાના વિચારતા હોય તો બાઇકમાં કદાચ પંચર પડી જાય, આ તે કોઈ પ્રોબ્લેમ થાય, એના કારણે આપણે જ્યારે પણ એક્ઝામ હોય એના 5-6 કલાક વહેલા જ નીકળવાનું. મારા ખ્યાલથી કદાચ એક્ઝામ 10 વાગે હોય તો આપણે એક વસ્તુ રાખવાનું કે 5 વાગે આપણે નીકળી જવાનું સવારે, એટલે આપણે વાંધો આવે નહીં, કંઈ બી પ્રોબ્લેમ થાય તો એનું નિરાકરણ ફટાફટ મળી જાય. એટલા માટે તો એક્ઝામ સેન્ટરના આગલા દિવસે જતું રહેવાનું, એટલું ખાસ ધ્યાન. અને ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું. આગલા દિવસે તમે જતા રહો છો ત્યાં કદાચ બહારની વસ્તુ વડાપાવ, દાબેલી આવું બધું ખાઓ છો તો એના કારણે તમે એક્ઝામના દિવસે પ્રોબ્લેમ થાય. કંઈ કોઈને પ્રેશર, ઘણાને ખરાને ટાઈમ નક્કી નથી હોતો અને પ્રેશર આવી જાય તો પછી એક્ઝામમાં એને ધ્યાન રહે અને પેપર આખું બગડે. એના કારણે ખાવાનું નહીં ખો એક દિવસ તો વાંધો નહીં આવે. તમારે ખાલી સવારે ઉઠી કદાચ કોઈ ચા પીતો હોય તો ચા અને નાસ્તો, ચા બિસ્કિટ કરી લો, બસ. વધારે કંઈ વડાપાવ ખાવાની જરૂર નથી. એક્ઝામ પૂરી થયા પછી તમે જમવાનું જમો તો વાંધો નહીં, પણ એક્ઝામના આગલા દિવસે તમારે ખાસ ઘરેથી થેપલા બનાવીને લઈને જવાના, તો એ થેપલા ખાઈ લેવાના. થોડા કંઈ મરી નહીં, જો 2 થેપલા ખાવ તો વાંધો નહીં આવે, પણ ખોટું પ્રોબ્લેમ થાય એવું નહીં કરવાનું. એટલે ખાવાનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એવું બધું બહુ થતું હોય છે એટલા માટે. પછી બીજું છે કે તમે કપડાં કેવા પહેરી જાઓ છો? નોર્મલ કપડાં પહેરીને જવાના, આમ તૈયાર થઈને જવાનું. આપણે લગ્નમાં નથી જતા, બને ત્યાં સુધી આપણે એક્ઝામ આપવા જઈએ છીએ તો સિમ્પલ હું કહું તો હું જ્યારે એક્ઝામ આપવા જાઉં ત્યારે 1-2 વાર જ તૈયાર થઈને ગયો, પછી મને એમ ખબર પડી કે આપણે તૈયાર થઈ જવાની જરૂર નથી, તો આપણે સિમ્પલ કપડાં પહેરીને જવાનું, નાઇટી અને ટી શર્ટ. આ બેસ્ટ વસ્તુ છે. તમે કમ્ફર્ટેબલ રહેવા જોઈએ એક્ઝામના ટાઈમે અને તમને એવું લાગવું જોઈએ કે હા રિલેક્સ, હવે શાંતિથી આપણે એક્ઝામ આપીશું, તો નાઇટી અને ટી શર્ટ પહેરીને જાઓ તો સૌથી સારામાં સારું, બીજું કોઈ નહીં. એટલે તમે કદાચ જીન્સ પેન્ટ પહેરીને કાં તો આવું શર્ટ પહેરીને જાઓ અને પછી એક્ઝામ આપતા હોય તો આમ અનકમ્ફર્ટેબલ લાગે અને કદાચ ગરમીનો માહોલ છે ત્યાં તો ગરમીમાં પણ આમ કંટાળો આવે એવું થાય. એટલા માટે બરાબર, તો સિમ્પલ કપડાં પહેરીને જાઓ એટલું સારું. પછી જે તમે એક્ઝામ સેન્ટરમાં બેસો છો, બરાબર, અને સેન્ટરમાં બેસ્યા પછી આજુબાજુના છોકરાઓ ડિસ્કસ કરતા હોય છે, તને આવડે છે નથી, તો એવું ડિસ્કસ નહીં કરવાનું, શાંતિથી બેસી રહેવાનું, રિલેક્સ ફીલ કરવાનું, બરાબર. કોઈના સાથે કોઈ વાતચીત નહીં કરવાની. તમે જેટલું ડિસ્કસ કરશો એટલું તમે જ પ્રોબ્લેમ થશો. પછી કદાચ કોઈ ટોપિક કહેશે તે આ કર્યું છે, કદાચ આ પ્રશ્ન પૂછાવાનો છે, તે આ ટોપિક કર્યો છે, આમાંથી જ આવશે એમ, અને પછી તમને એમ થશે કે ના મેં તો નથી કર્યું. પછી તમે ધીમે ધીમે જે ડિમોટિવેટ થઈ જશો અને પછી પેપર તમારું આખું બગડશે. કોઈના સાથે ચર્ચા કરવાની જ નહીં, શાંતિથી બેસી રહેવાનું ચૂપચાપ અને એક્ઝામ આપવાની, એટલું ખાસ. અને પછી ઘણાને એમ થતું હોય છે કે વાંચેલું મારું પૂછાશે કે નહીં. બધાને અત્યારે એ જ હોય છે કે મેં વાંચી તો લીધું છે પણ મેં જે વાંચ્યું છે એ પૂછાશે કે નહીં. તો એવું બધું કંઈ વિચારો નહીં, જેટલું તમે વિચારશો એટલું તમારું પેપરમાં બગડશે. એટલે બને ત્યાં સુધી રિલેક્સ ફીલ થઈ અને શાંતિથી જ બેસી રહેવાનું, કોઈ વિચારવાનું નહીં. પછી એક્ઝામ ચાલુ થાય ત્યારે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ? તો તમારો જે બેઠક નંબર છે, બરાબર, એ બેઠક નંબર ખાસ ઓયમાં સીટમાં છે એ કમ્પ્લીટ ભરવાનો હોય છે. તો એ ધ્યાન રાખીને આવી રીતે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એના લાઈન આપેલી હશે. પછી 0 ના અંદર 0 આવતો 0 રાઉન્ડ કરવાની, પછી 1 ના અંદર 1 આવતો 1 રાઉન્ડ કરવાનું, 2 ના અંદર 2 આવતો 2 રાઉન્ડ કર. એ બેઠક નંબર ખાસ તમે ઓયમાં ભરશો તો એ વાંધો નહીં, પણ તમે બેઠક નંબર છે ધ્યાનથી 2 મિનિટ લાગે તો 2 મિનિટ પણ ધ્યાનથી પૂરવાનું. ઘણા તમને પ્રોબ્લેમ થઈ જતો હોય છે, ઊંધા પૂરી દેતા હોય છે. તો પહેલી વાર જેટલા પણ એક્ઝામ આપે છે એમને ખાસ ધ્યાન રાખવાનું કે ઓયમાર સીટ કદાચ તમને ભરતા નથી આવડતી બેઠક નંબર, તો એક તમારા જે સુપરવાઇઝર છે એમને ખાસ પૂછી લેવાનું અને પછી એ રીતના ભરવાનું. એટલે ખાસ ધ્યાન રાખવું. પછી જે ટાઈમિંગમાં ઓયમાર પૂરું કરો. ટાઈમિંગમાં ઘણા ખરાને ટાઈમ રહી જાય છે, ઘણા ખરાને જ્યારે આમ 10 મિનિટની વાર હોય, બરાબર, છેલ્લા 10 મિનિટની વાર હોય અને આખું પેપર ઓયમાર છે એ બાકી હોય, એવું થતું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે ટાઈમિંગ આપણે ટાઈમિંગમાં ઓયમાર છે એ પૂરું કરી લેવું જોઈએ. ઈ કરવાનું ખાસ ધ્યાન રાખવાનું. ઘણા ખરાને ઈ નો ઓપ્શન ખબર નથી હોતી, ABCD જ ખબર હોય છે, પણ આ ઈ ઓપ્શન છે એ હોય છે. એ ઈ એટલા માટે હોય છે કે તમને નથી આવડતું, તમારે ઈ કરવાનું છે. અને ઘણા ખરાનું કહેવાનું છે કે ઈ આપણે કદાચ ટીક નથી કર્યું તો કંઈ થાય? હા થાય. ઈ તમે ટીક નથી કર્યું, રાઉન્ડ નથી કર્યું તો તમારે માઇનસ થઈ જશે, બરાબર. ખોટાના પણ માઇનસ થઈ જશે, ડબલ ટીક કરશો તો પણ માઇનસ થઈ જશે. તો ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે. માઇનસ થઈ જાય એટલે તમારા માર્ક્સ ઓછા થઈ જાય, એટલા માટે તો ઈ ખાસ ટીક કરવાનું ભૂલતા નહીં, બરાબર. પછી સ્કીપ પ્રશ્નો ખાસ કરો. જો તમે વધારેમાં વધારે જો કદાચ પાર્ટ એમાં તમારા સારા માર્ક્સ આવી જાય છે તો પાર્ટ બીમાં કદાચ ઓછા આવડતું હોય છે તો તમે ઈ કરવાનું ધ્યાન રાખવાનું. પાર્ટ બીમાં વધારે કવર થઈ જાય તો પાર્ટ એમાં ઈ કરવાનું આપણે ધ્યાન રાખવાનું કે આપણે સ્કીપ કરવા જોઈએ પ્રશ્નો ના આવડતા હોય તો. બધા ટીક નહીં કરી દેવાના, 200 ટીક કરવાના નથી. તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે જો 200 ટીક કરશો, કોઈને 200 માંથી 200 નહીં આવડે. રેર કેસમાં બધાને 200 આવડતા હોય છે, પણ મોસ્ટ ઓફલી બધાને નહીં આવડે 200 માંથી 200. એટલે ટીક કરવાના છે એ ખાસ ધ્યાન રાખવાનું. કદાચ પાર્ટ એ છે 80 માર્ક્સનું
છે 80 માંથી તમારે 60 પરફેક્ટ આવડે છે, 20 બિંદાસ ઈ કરી દેવાના, કોઈ ગપ્પા નહીં મારવાના. ગપ્પા મારશો તો તમારે માઇનસ થઈ જશે. એટલે તો જેટલા આવે છે, કદાચ 60 માર્ક્સ આવે છે તો 60 ના સીધા 50 થઈ જશે, માઇનસ થઈ જશે. તો એટલે બને ત્યાં સુધી 60 આવડે છે તો 60 જ કરવાના પાર્ટીમાં. પછી પાર્ટ બી 120 નું છે તો એમાંથી 80 કે 90 આવડે છે તો 80 90 કરી દેવાના, અને બીજા બધા છે ઈ કરી દે. એટલે આપણે શ્યોર હોય કે આપણો સ્કોર છે એ 150 ની આસપાસ થઈ જાય છે, 140 કે 150 ની આસપાસ, તો આપણે એમ સમજવાનું કે હવે આપણે બીજા છે એ કરી દઈએ, 50 જેવા ઈ કરી દઈએ તો પણ વાંધો નહીં આવે. પણ આપણે કન્ફર્મ હોવો છે કે મને આવડે છે ને આવડે છે, બસ એવું ધ્યાન રાખવું જોઈએ. બરાબર. પહેલાથી કદાચ ઘણા ખરાને કેવું હોય છે કે પેપર કદાચ ABCD પ્રમાણે પેપર આવતું હોય છે, તો ઘણાને 10 પ્રશ્નો સલંગ છે એ હાર્ડ આવી જતા હોય છે, અને પછી એમ થઈ જાય છે કે મને કશું નથી આવડતું. તો એવું ગભરાવાની જરૂર નથી. શરૂઆતમાં પેપર સેટરે એવી રીતે પેપર સેટ કરેલા હોય ઘણાને કે હાર્ડ પેપરો પહેલા, હાર્ડ ક્વેશ્ચનો પહેલા 5 મૂકી દીધા હોય, અને તમને નથી આવડતું તો 5 ગયા, 10 ગયા, 15 ગયા, 20 ગયા, 20 પ્રશ્નો સુધી તમારે એવું હોય કે 200 પ્રશ્નોનું પેપર છે તો એમાંથી 20 પ્રશ્નો તમારે હાર્ડ કાઢવાની, 20-30 પ્રશ્નો હાર્ડ હોય અંદર. બરાબર. તો એ 20-30 પ્રશ્નો કદાચ તમારા પેપરમાં જ આગળ મૂકી દીધા હોય અને તમને એમ થાય કે મને નથી આવડતું, એ ગભરાવાની જરૂર નથી, રિલેક્સ રહો. પાછળ તમે જોશો આખું પેપર તો આખું પેપર તમને છે એ બહુ વન લાઇનર જ જોવા મળતું હોય છે, કદાચ ઇઝી જ હોય છે. બરાબર. તો ગભરાવાની કોશિશ કરવાની, બને ત્યાં સુધી ચેક કરી લેવાનું એમ કે શું કરવું, શું નહીં. બરાબર. અને એટલું ગભરાવાનું નહીં કે આપણે નથી આવડતું, પાછળના બધા પ્રશ્નો આવડી જશે. અને પેપર 200 માર્ક્સનું છે તો એકવાર એનાલિસિસ કરવાનું, ડાયરેક્ટ ટીક કરવાની બેસી જવાનું. જ્યારે તમે એનાલિસિસ કરો છો મતલબ કે તમારે પ્રશ્નો એકવાર જોવાનું, જેમ કે પહેલું નથી આવડતું કે ચલો રાઉન્ડ કરી દીધો, બીજું નથી રાઉન્ડ જો નથી આવડતું, ચોક્કસ આપણને ખબર જ નથી જ આવડતું તો ઈ જ કરી દેવાનું, જે પહેલું લખ્યું પેપરમાં જ ઈ લખી દેવાનું. પછી બીજો આવડે છે તો બીજું આપણે ટીક કરી દેવાનું અંદર જ. બરાબર. બી આવે છે, ત્રીજું નથી આવડતું તો ઈ કરી દેવાનું. ચોથું થોડું આમ એવું લાગે છે કે આવડે છે, નથી આવડતું એવું હોય તો રાઉન્ડ કરી દેવાનું. બરાબર. આ પેટર્ન યાદ રાખવાની. ઈ ટીક કરવાનું અને રાઉન્ડ કરવાનું. રાઉન્ડ કરવાનું મતલબ કે આપણે પાછળથી આ પ્રશ્નો પાછો જોઈશું જ્યારે આપણે જોડે ટાઈમ હશે ત્યારે. જેટલા આવડે છે બધા ટીક કરી દેવાના ફટાફટ. પછી આપણને ખબર પડી કે હા મારે હવે આટલા ગણી દેવાના કે મારે કેટલા આવડ્યા, તો આપણને કદાચ 200 માંથી આપણને 120 કે 130 આવડી ગયા છે. બરાબર. અને 130 પછી 10 કે 20 પ્રશ્નો છે એ આવડે ના આવડે એવા છે, તો એ પછી પાછળથી આપણે જોવાના. પછી એ પહેલા 120 છે એ આપણે OMR માં ટીક કરી દેવાના. બરાબર. અને પછી બીજા છે 20 એ ટાઈમ હોય અડધો કલાક તો આપણે સોલ્વ કરવાના. અને જો 10 મિનિટનો વાર હોય તો એ બધું જોઈ અને આપણે ઈ ઓપ્શન જોઈ લેવાના કે ઈ કેટલા કરવાના છે તો ઈ કરી દેવાના ફટાફટ. અને આ રીતના તમારું પેપર છે એ પૂરું થઈ જશે. તો તમારું પેપર છે એ 2 લેયરમાં તમારે ક્રોસ ચેકિંગ થઈ જવું જોઈએ. એક તો પહેલા તમે આખું પેપર જે છે એ પેપરના અંદર તમે ટીક અને બધું કરો છો, અને પછી જ્યારે OMR કરવા જશો ત્યારે પ્રશ્ન વાંચવાનું અને પછી ટીક કરવાનું. એટલે આ રીતના તમે પેપર સોલ્વ કરશો તો તમારા પેપરમાં સારા પણ માર્ક્સ આવશે અને તમે સારી રીતે ટીક પણ કરી શકશો. ઘણા ખરા 200 ટીક કહીને આવતા છે તો એવું ના કરતા, મહેરબાની કરીને જેટલા આવડે જેટલા કરો તો તમે સારી રીતે માર્ક્સ અને મેરિટમાં આવી જશો. અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.